રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો ચિંતાજનક રીતે વધ્યો છે। શહેરની જનાના હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। ત્રણેય બાળકોના સેમ્પલ તપાસ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં કુલ 6 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી અગાઉના 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। હાલ નવા 3 બાળકોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે। સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। અત્યારે ટોટલ 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયેલા છે, જેમાંના 3 બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલતા નેગેટિવ આવેલા છે અને બાકીના 3 હાલમાં દાખલ દર્દીઓ જે છે એમાંનું એક બાળક જે છે એ ગોંડલથી છે, બીજું બાળક મેટોડાથી છે અને ત્રીજું બાળક માંગરોળથી દાખલ થયેલ છે। આ ત્રણેય બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલેલા છે અને જેનો રિપોર્ટ અવેટેડ